મારા પપ્પા હવે એના હલરની નીચે ડંગડા રાખે. જો મારી મમ્મી અહીંયા હે ને રજાઈ ધોઈ ફૂકવી છે. દોરી ટાઈટ બાંધી હતી, આગળ ટાયર તૂટી ગઈ. હવે આ પાછી તૂટે કે નહીં. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો, સવારમાં જો લુગડા ધોવરાવ્યા, હવે પાછા વરંગણી લાંબી કરવે, ફતાણ કરી દો ને એમ કે 1 કલાક થયા. હા, મને વિરેનને મોડું થશે નાસ્તો કરવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિરેનભાઈને ટિફિન લઈ જવાનું કે મને એમ થયું કે હું ધોઈ નાખું. હા, બહુ મોટું ક્યાં ચલાય હું. હાલો ભાઈ, બની ગઈ વરંગણી. હવે ભલાય ખુશી. હાલો રેડી? હવે રેડી. હાલો બેસીએ, ડંગણા ઉપડો તો મારું હલર રહી જશે. આપણે અહીંયા હલર થોડુંક સાંયે રાખી દઈ, પછી માથે એક તાલપત્રીનો કટકો રાખી દે. હું તો કંઈક ઓછો તડકો લાગે હું હલરને કલર રહી જાય. બાકી મશીનમાં તો ઠાર આવે ઢાંકવું પડે. હું હશું સમજ્યા, તમારું કામ નથી ડંગણા ઉપાડતા. હા તો ઉપાડી આવજો માંથી જા, એક ઉપાડી આવજો. હવે જાઉં હું ખાવા. હાલો તો હવે હીરાનું કરવા બેસી ગયા ભજીયા ખાય ને હવે ખાય. શ્રી કૃષ્ણ. ઉકળી રોટલી દહીં નાખા મરચાં તારે હાલો એક બટકો ભરતો. હાલો મિત્રો, તો હલરને મસ્ત જો છાંયે રાખી દીધું હે ને. આપણે હીરાવ્યા નથી, ઓલા બધા હીરાવતા હતા. જો વર્કર બધા આવે. પણ વાહ, ઓલો કાકાને વેરું નથી આવતું ને બે ટ્રેક્ટર. હા, એ તો મને તો એની કીધું તો સાંજે નાખ દે. હું ઠીક હે, ચાલો આગળ જોઈએ. હવે સ્વચ્છતા અભિયાન ક્યાં પૂગ્યું છે? વાહ બા વાહ, અમારા બાએ જાય હવની આવી રે. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું ખીલે સફાઈ નો હાલે છે. હા, ફરતું દિના કાકરા હે ને બધા જી આવે એમ કે એવડા કાકરા કેમ પીડા અહીંયા. એને કહેવાય ને કે ભેહું હાવ બેઠી જ રહીએ ને તો એને પચે નહીં પછી. એટલે કાકરા હોય તો ભેહું બેહી ના હગે. ના, મેં વીરે કાકાને પૂછ્યું હતું પણ એ કે હું ખાલું નથી આવતું, પણ કંઈક સાંજે વેરું લઈ લે. ઝીણા કાકરા ખીલામ નાખી દે હું, પછી હે ને ઈ નાખીને પાણી સાટવું માથે. બેગ દી ભેહું ને બાંધવ્યું નથી, ઊનું કોર ને કઈક ઓલે વળલે. ઓહો, ઈ તો તમારું બધું ખોટું ના થઈ શકે. ના, ભેહું કે ને કે તમે ધ્રાબો કરો સિમેન્ટ નો તો ઉખેડ નાખે. એને પાણી સાટીને કઠણ કરવું કે ઈ કઈ ના કરાય. હા, એ ખાડા જેવું હોય ને કાકરા ને ફોરી નખાય ને માથે બળ પડી જાય. હા, એ તો ખીલા આખા ડટાઈ ગયા એટલું જઈમું હે જો ને. પાણા હોય ને તો જામે, બ નકર તો હું જામે. કાકરા પછી એમાં નાખી દે માથે ધૂળ ન થાય. હા, જે ઊંડું હોય ને ત્યાં જો આ પાણા જેવા હે ને એ બધા ફોરીને માથે બળ પડે ને તો એ કાકરાઓના ખાલામાં બળ વહી જાય ને એ હજી રેવી ઉતરી. હા હા, ઈ તો અમે ધૂળતા એ ખાતર જ થઈ જાય ભેહું ખીલે આવે. હા, જામલ રીએ ને તો ખાડા ના પડે, પણ એટલું બધું ભેહું ના રેવા દે. થોડો રહે તો
હાલો ભાઈ 12 જેવો ટાઈમ થઈ ગયો છે, બધું બહારનું ચોખ્ખું થઈ ગયું છે કમ્પ્લેટ ને ભાઈ મૂક્યું પાણી ગરમ. છોકરા આવી ગયા છે જો બાલ મંદિરેથી પાણી. હું વાત કરતો તો મારું પાણી ગરમ મેં મૂક્યું હતું ને પછી મોબાઈલમાં ચડી ગયું બધું ભૂલાઈ ગયું બાપાજી. આખું પાણી છે ને રહોડામાં ઓજ થઈ ગયો છે ને આની તો રાઈડ ફાટી ગઈ. હા જો રાજદૂત પહેલાં કંઈ ના બોલ્યા, હવે મારી સર્વિસ કરીએ પણ ઓલીમાંથી રાઈડ નાખી. આખું પાણી ભરી ગયું કે બધું ઉકળીને ભેહાણના દી થયું. કંઈ નથી થયું, એક ટીપું પાણી ઓછું નથી થયું મારું. જો આમાં નથી થયું. મેં એમ તો આમાં હાથે જ પકડાય ને, ના હાથે જ પકડાય એટલું મેં રાખ્યું હતું. આને મોકો જોઈ ખસકાવું ને ભૂલી ગઈ હું થોડીક વાર મારે કહું કે હાલો ઓગળી કહું પાણી તમારું થઈ ગયું. રાજુ રાઈડ નાખી આની મને ઉપાડીને લઈ લીધો ડાયરેક્ટ માથે. હાલો તો હવે જરાક નાઈ ધોઈ લઈ બીજું. પાણી જરાક વધારે ગરમ થઈ ગયું છે. જીવ ભણી આવ્યો આપણા બોસ ક્યાં હે? એ તું તાર મમ્મીનું વખણી કહેતો તો તું કેમ ના ગયો? જાવ શું વરી બોસ. એ બોસ શું વાત હાલે હે? ભણી આવ્યો? હા જય શ્રી કૃષ્ણ. ભણીને આવીને જો પરબારું ખાવાનું મળી ગયું. હા ભૂખ લાગી કેમ થયું? આ ગટામાં રોટલો ને શાક નથી ખાવા એમ ગમે એ બીજું. ઠીક. હા દુકાનની વસ્તુ જ ખાવી છે અવી હાર નહીં એમાં ખવાય કોઈ દી? હા ની વારી. બોલી દે શું બોલવાનું છે તારે? હા બોસ વડા થઈ ગયા છે વધારે. બોસ કીધે ને આપણે તે દીના થોડાક મોટા થઈ ગયા છે નહીં? તો નહીં દઉં. હા તું ભણી આવ્યો? શું ભણ્યું આજ? હે? હા પછી કોણ રડ્યું તું આજ નહીં બાલ મંદિરે? આજે રડ્યો તો? કેમ રડ્યો તો? એટલે મજા આવે ને રડતા એને? હાચું બોલ. રડ્યો તો કે હાચું બોલ? રડ્યો તો નતો રડ્યો? એટલે રડ્યો તો? કાલ રડ્યો તો કે આજ? આજ શું કહેતો હતો એ? કઈ નતો રડ્યો ખોટી ન બોલો. હા હાલો ભાઈ તો આપણે નાઈને થઈ ગયા રેડી. હાલ જઈએ હાલે છે બપોર તારી કઈ બેસી રાજ્યો ભીડમાં બહુ છે ભાઈ. આવ્યો જ નથી. આવ્યો જોવાનું છે કે આજે જીરું જોવામાં હેઠે હેઠે છે. હા અંદર હા છે બાકી એક રાજુ સવારનું જીરું જોઈ હેઠે ને હેઠે બે. જીરા ઉપર જ છે રાજુ ધામ. તમારે બાલ હા હારી ગયા લઈ કે ખર્ચો ઉપાડી ગયા. આપણે ખર્ચો શું કર્યો ભાઈ થી ઉપાડે? હા બસ એ ભીનો થોડો ખર્ચો આવ્યો ને એ અલગ. બાકી આપણે કઈ દવાઓ જ નથી સાચી. ધાણા કરતા રૂપિયા આમાં વધારે થાય. હા સમજાય નહીં તો લખી લેજો. કોઈ કર્યું નથી. ધાણા હોત ને તો એટલે ભરી હા જી થાય ની મેં કહ્યું કે જી થાય ની ભલે જાય તો વાવ વાવું. હા કે ના કરે. એટલે આ ભાગમાં જ ગઈ હોત ને તો થઈ જાય.
એટલે પાણીની બીક હોય ને તમારે ખાલી કહી દેવું હોય. હાલો ભાઈ રામાયણ આપણે કરવી નથી ને અમારે બાજુ મસાલો બનાવ્યો હતી ઘરે બની નહીં બા કેવો મસાલો આમાં પુણ્યતા હતા ની જાજા હા ત્યાં ધાણાનો ભૂકો ને ઈ નાખી વઘાણી ને પુણ્ય થોડાક જ હતા ઠીક હાજર નહોતા ને કઈ કઈક જારાને પડી જાય હા ઈતા હતા હા ધાણા ને કુરિયાનો ટૂંકમાં મસાલો હવે જો એ ક્યાં મરચાં તૈયાર કર્યા હાથના ઈ આ તાજા ખાવાના હા તો જો આ ટાઈપનો કંઈક મસાલો બનાવીને આ એ મજા બહુ આવે હા ચાલો તો મસ્ત જો આજનું મેનુમાં છે સેવ ટમેટાનું શાક ને મરચાં બાજરાનો રોટલો કંદુબી હા બપોરા કરવું આવી જા હા ના ના અમુક અમુક માણસોને જો આવા મરચાં જોઈને મજા આવી જાય મારા જેવા હોય ને આપણે જો એટલી ઢેકલી કરી લીધી એ બધા ખાઈ જવાના ફૂલ તીખા હે અને અમારે જીવી ખાય છે જો એ નહીં જઈએ આજ વેલેરા ખાઈ લઈ બપોર પછી જાઉં હે રસોડા બા રામભાઈ પૂગી જાય ભગવાન સારા કામ કરતા હોય તો હા જરૂરી છે હા બપોર પછી હા એને અવાર લગન બહુ નતા ક્યાં હગાવાલામાં અમારે બોસે ખાવા માંડ્યા બોસ તને એકલાને ખાતા આવડે આના ધંધા થાય જો બોર ખાતા ખાતા બોર બોર ભેગા ના ખવાય હો રોટલા ભેગા બોર ખવાય આગળ લઈ જાય હાલો ભાઈ મસ્ત બપોરા કરી લીધા છે અમારે જલાભાઈ તો હું બાલ મંદિરે ખાધું હોય ને એટલે અહીંયા બહુ અટાણે નથી ખાધું પછી રૂંઢે એકાથી રોટલી ચાપટી જાય કા ભાઈ ત્યાં સુધી બોર ને બિસ્કીટ ને એવું બધું ચાલુ રાખવાનું કા ચોડું છો બરોબર ને હે હા ન ખવાય ખાઈ ખમે હો જાપટું એ ખવાય કઈ બહુ વાત ચડી જાય ને છોકરાઓને પછી આમ ફટાકા બોલે હવે કઈ બાજુ બીજો ગાલ ધરવાનો ફટ દેખે બોગા ફટાકા વાગે આવા હે કંઈક અમારા બોસ કંઈક વધારે વાત કરી નાખે આજ તો સવારમાં સર્વિસ થઈ હતી નહીં જલા આજ સવારમાં સર્વિસ થઈ હતી ને કેમ મેં કઈ નથી કરી ખોટું ના બોલજે શું થયું તું કિની પૂર્યો હતો જોતા હોલમાં પૂર્યો હતો જલાને આમ જોઈને જરાક કહેજો મારો દીકરો કેમ તને હોલમાં પૂરવો પડ્યો હતો તાર મમ્મીને હા એ તો ખીજા હું ઘણે પણ તારો શું વાક હતો એમ કહું ફોન નતો જો ખોટું નહીં સવારમાં પોરમાં તે શું કર્યું તું કારનામું ઓલી કોલગેટનું શું હતું આજ ભાઈ સવારના પોરમાં જલાભાઈને સર્વિસ એવી થઈ હતી એની મમ્મી હે ને આમ ફીંગડી પકડી અને આમ રમ રમાવી હા હા તો જો આમ હા બહુ ઢોરાઈ ગયા હે તો આવી રીતના તબતબાવી અને પછી હોલમાં પૂર્યો હતો માથે આગળિયો દઈ દીધો હતો જલાભાઈનો વાક હતો કે અહીંયા આપણી ઓલી કોલગેટ હોય ને એ ગલાસમાં આખી ઠલવી નાખી પછી જરાક સર્વિસ કરવી પડે ને જલા હા હવે એવું ના કરતો હો જલાને તબતબાવવામાં આપણે એના બોર ઢોરી નાખ્યા જરાક વીણી દે એમ ના કરાય બસ મેં તો કઈ નતું કીધું હો જલા તને મેં કીધું ને કઈ હે જલા મેં કઈ કીધું ને તને હા દીઠામાં
હાલો મિત્રો, તો કંઈક 3:30 જેવો ટાઈમ થયો છે. હવે મારે જવું છે રામભાઈને ત્યાં. આપણા પાલભાઈના ભાઈ રામભાઈ છે ને ત્યાં આપણે આગળ જે બપોરા કરતા ત્યાં વાત કરીને લાડવા ખાવાના છે, તો ત્યાં જવાનું છે. આપણે રસોડાની બધી તૈયારી કરવી જોઈએ ને. રામભાઈને ત્યાં કાલે હે માતાજી તેડે હે ઘરે અને પાઠ છે રામદેવ પીરનો. તો હવે હું ત્યાં જાઉં તો જવું જોઈએ ને પાડો હોય ત્યાં પૂછવું પડે ભાઈ ઘરનાને, નકર આમાં પછી પૂછવું તો જોઈએ ને ભાઈ. આપણા ઘરનું માણસ હોય એને આ આપણે રજા બધી લઈને જવાનું હોય, નકર આમાં પછી ગોટે ચડી ગયો. એટલે હવે હું ત્યાં જાઉં હું રામભાઈ અમારે જાઉં મેઠામ ઠીકર લેવા. ઉપાડ લે હો રામભાઈ. બર લાગે ને છકડો છકડો. રામભાઈ લગભગ કોઈ દી ટેવ જ નથી આવ્યો. હા લગભગ નથી. હાલો ભાઈ, આ આપણી સમાજ છે, ત્યાંથી અમે રામભાઈના ઠામ ભરવા આવ્યા હતા. આ હે રામભાઈ, પાલભાઈનો ભાઈ. કીમણો લ્યા ગાડી લઈ લો કે આવું એમાં એવું હે. રામપાલભાઈ કઈ નથી પડ્યું, તારું હગું કઈ પડ્યું જ નથી, કઈ નથી પડ્યું. આજ પહેલી વાર ભાઈ આપણે રિક્ષામાં બેઠા હતા જો, અને અવપાલભાઈ ટ્રાય કરે ઉપાડવાની. તારી બત્રી પડી જાય ને એલા. ગુજરાતનો ફેમસ છકડો ભાઈ, કટકી ચટકે હે નહીં? હા હા ચટકે. 1.5 કલાકનો વિડીયો થશે તો પાલભાઈ ઉપાડીએ નહીં એમ ને. મોઢા સામું જોવું છે ભાઈ, મોઢું ના દેખાય. આ બાજુ ઉતરી ગયા ના ઉપડે સર, ના ઉપડે રાત જવા સિવાય ના માર ખેતર હતું ઉપર એક જ કઈક કોઈને કાયમ નથી ને ભાઈ. હાલો કાલ લાડવા ખાવ ને તઈ સુમલાના હટી હટી દેવી. હા હાલો
હાલો ભાઈ, તો આપણે હવે આવી ગયા છે ઘરે. ભાઈ અરે ઘણી બધી મસ્તી કરી, ઠામ ઠીકરને લઈએ. હવે કાલ દોથા થારી દેવાની છે ને અહીંયા જો અમારે કાબેરીમાં હોજો હે કે વાયડો બળદ છે આ? બહુ ગાંડો ના થાજે. આ વાયડો બળદ હે કે ડાયો હે? ડાયો હે. મોઢું જોતા તો એવું લાગતું નથી, આમ જોતા તારી અણહાર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બીજા બ્લોગમાં આવજો. રામ રામ.